બગડી ગઈ ને હા મમ્મી ઠંડાથી અહીંયા ખબર કાઢવા આવી તમે અમાર કોઈ ખબર કાઢવા ન આવો બે તો ઘડી કાઢી જાય મેં મને ઘડી કાઢી બી જાય વાવાઝોડું આવે ને તું છે કે પેલો ખાતા શીખે છે પણ ખાવો ભાવતો ને એમ કહો ભાઈ ખાવું ને ભાવ નકર ભાણા તો કરેલા જ છે અમે તો એક નવો ફેમિલી ને બનાવ્યું બધા કોમેન્ટ કરતા તમે કૂતરો કેન્યો પણ કૂતરો રોત નહીં તો પછી હા હેલો યુટ્યુબ નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે બધાને જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મજામાં તો છો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને અમારે શાંતિ પણ થોડી છે કે મજા બે ખારી થઈ ગઈ છે અને અત્યારમાં છે ને ચલો આપણે હે ને આપણે પાડી બેન ઓલી ભેંસ પાડીને ભેંસ બે બેઠ્યું છે એક બેઠીને એક ઊભી છે જો એમ હમું જોઈ રહ્યું એક જ ધર્યું બ્લોકમાં આવવાનો બહુ શોખ છે હવે બ્લોકમાં આપણે કેમેરો ચાલુ રાખીને તાનક સમુદ્ર છે કે એને ભેવું છે બ્લોકમાં આવું ગમે કે એટલા માટે સલુત હોય જોવાનું આપણે તને ફોન ચાલુ રાખીએ તને સલુત હોય હવે તો અમારે શાંતિભાઈ કેવું છે શાંતિભાઈ હવે સારું સારું હે એમ ને આવી ગયો અત્યારે સારું તેનું બધું સારું છે એમાં શાંતિભાઈ છે ને ખબર કાઢવામાં મોટી બનાવ્યા છે હા બોર્ડથી ખબર કાઢવા એવા ને દવાખાને એવા બે ભર મજા બગડી ગયેલી હે ભાઈ એટલા માટે એ ખબર કાઢવા આવી જશે છે ને અમારા ભવ્યા બેન છે ને તારનું આગળ દેખાડવું એ અમારે છે ને ફોનમાં તો હોતી છે અમદરી જોની શું કરે ના માથે ચડવું છે અહીંયા માથે શું કરે સર અહીંયાથી બેહની હે અહીંયાથી બેહના પવન ન લાગ્યો હો પછી માથે બેસી તો આટો મારવા આવી બેન હે સોડી છે ને બહુ શરમાય છે જો જો કેટલી શરમાય તો તે આમ લે આમ રેખરાત કરજો એ બેન કેમ પડતા ગાડી છે એમ દો બે ગાડીઓ છે રોતાઈ એવું કે ના અમારે તો એવું જ હોય આવે એટલે ફોનમાં જોતી હોય ફોનમાં ન હોય તો પછી એમ રખડવાનું ચાલુ હોય બધા ને અત્યારમાં છે ને અમારા પટેલના જાગી ગયા તો હોતા જાગી ગયા ને એ જાગી જશે હા તો અમારી મોટી બેન એને મજા બગડી ગયેલી હે એ દવાખાને વાંકા ને અમારે શાંતિબેન ખબર કાઢતા હોય શાંતિબેન ખબર કાઢતા આવ્યા ને મજા બગડી ગઈ હા અમારે બે ફર મજા બગડી ગયેલી છે અમારે ખબર કાઢવા કોણ આવશે તમારે તમારે કાઢ લેવાની હવે અમે તમારે ખબર કાઢ લીધા એવા એટલે મમ્મી ઠંડાથી અહીંયા ખબર કાઢવા આવી તમે અમારે કોઈ ખબર કાઢવા ન આવો પણ તમે અહીંયા આવી એટલે મને ન કાઢ લઈ પછી અમે એવું કઈ હાલે નહીં અહીંયા પૂછી લે તમને તાવ હારો થઈ ગયો બસ ત્યાં કાઢ લીધી ને અમારે શાંતિ પણ મજા નહીં એને એ આવે ત્યાં હોય ને તો પછી એટલા માટે તમારે હવે અમારી વાટ બહુ નહીં રાખવાની કે આવશું એમ એને પાસે ભેંસ દોવાની હોય પણ સવારમાં આવે ને સાંજે પાછું વીયું દોય ભેંસ દોવાનું ટાઈમ થાય ને પાછું ઘેરે પગી દવાય તે પીહવા ટાઈમ રહે તે દે આવશું રાત ન રોકાવાય હા તે ટાઈમ રહેશે તે દે આવશું એટલે આ તો મરાઈ જાય હા નહીં જો મારા બાઈ હોતા કાબા બેન આવ્યા તો બેન હેલો લંગડું કીધું બેઠા એમ નકર નેતા હતી આપણે હા તો દેવું ન જઈ બે હોતી ગવે છે ને જય માતાજી હવે સા પીવાનું છે સા પીવાનો ટાઈમ થઈ ગયો સા પી આવજો ચા પીવાનો ટાઈમ છે ચા પી આવો એમ કે હા તમારી બેનની મજા બગડી ગયેલી છે ખબર છે મિત્રને એવું ખાય છે એમાં ભગુબેન છે ને પાછું ફોનમાં દોવાનું ચાલુ કરી દીધેલું હે દો ઓય ભવ્યા સાંભળતી ને એટલી ફોનમાં ચાલુ હોય ને આપણે છે ને બાઈ મને હતા હા તે બબેર આપવા કેમ કાઢ્યા હા પણ બહુ બે ખર્ચ છે કે એટલા માટે બહુ ઉકળતું નહીં એટલા માટે થોડું નહીં જઈને થોડું બાકી છે જો બાજરી કંઈક આવી થઈ ગયેલી છે અમારે તો હવે છે ને આપણે ઘડીક વાર બેહી મોટી બનાવ્યા કે એટલા માટે ને રે ભાગવું છે તમારે રોકાઈ નહીં દઉં
તો ભાવ કેવા આવશો બસ કાંઈ નક્કી નહીં. આવજો પાછા તું આવજે લેવા આવે. એવો આવજો બધાય. મહેમાન વી મહેમાન વીઆઈ ગયા છે ને. ઘડીક મેર મહેમાન કેટલી ઘણી હા મેં તો ઘડી કાઢીને વીયા જાય મહેમાન ઘડી કાઢીને વીયા જાય આપણે તો સહી અત્યારે રહી હા એટલે રે ખબર કાઢવા આવેલા હતા ભાઈ. ખબર કાઢવા આવેલા હતા દવાખાને આવેલા હતા ઈ. હા હવે તમારે ખબર કાઢવા જવાની અંદર. હા હવે અમારે જવાનું એ વાત હશે કેમ કે એવું રહે કે આવેલા હતા અહીં સદભાવના તે પછી અહીંયા વાળો હોય ગયા તે મારી ખબર કાઢા છે ખબર પડી કે એટલે તરત અહીંયા આવ્યા એમ બેનની મજા બગડી ગયેલી હતી મારી મજા બગડી ગયેલી હતી એવું હતું હવે તો મહેમાન તો વહી જશે બાય બાય. ક્યાં બીચમાં વરસાદ આવે? કેમ? એમ એટલે આખી હે જો ઈ રાખી તો જો. બીચમાં વરસાદ આવે. વિષ્ણુ વરસાદ હતા મારા પપ્પા કે બંદર કાપે છે અહીં કે વરસાદ ચાલુ થઈ ગયા પાછો ને મસ્ત ઘેરાઈ ગયેલું વાદળું છે હવે ભાઈ એક દિવસ છે કે વરસાદ એને ખાલી ગયો નહીં એટલે મજા થાય કરે જો સોમાં જો વાવાઝોડું આવે ને તું. ક્યાં વાવાઝોડું ફાળી ગયું વિયો ગયો અમને બધું ઉડી ઉડી વી ગયું. એટલે હવે જવા દેની હા છે એનું ખોટું બધું ના કહેતી. કઈ નહીં આમાં જતા અસર નહીં તો આમ આવ્યો આ કોથળી બધું હતું બધું જમનો જમજા ખાવ. એવું છે તો હા વાવાઝોડું આવીને વીયું ગયું આવી એવું છે ગયું. જો વીયું તો ગયું ને પણ હા હા તો વાંધો નહીં થોડો કમ થાય એવું તો વાંધો નહીં ખાલી અસર જ આવ્યા. એવું છે ભાઈ અત્યારનું તો અમારે અહીં વાતાવરણ આવું છે અહીં ભેં ખાય છે અહીં પાડી ખાય છે અહીં જો આ બે બળજા ખાતા હા પણ હમણાં પાછું બંધ થઈ જશે હા ભાઈ ઊભું ઊભું છે કે બધાને જોવે જો આ બધા કરે શું આને કાંઈ છે કે હજી હેલ ન હોય મારે શું કરવું શું ન કરવું આ દૂધ વિપડે છે ખાય ખાલી છે કે દૂધ પીતા આવડે બીજું કાંઈ છે કે આવડતું નહીં જો હજી ખાતા છે કે શીખો નહીં એમણે છે કે જી બહાર ક્યારે કરે આમ જયા કરે જો આ બધા ખાઈ કે જોયા કરે ઊભો એવું હે ભાઈ આ બેને તો વિરોધ થઈ ગયો ત્યારે પાડીને નાની ને આને યાર તો છે કે ફૂલો ફૂલ વિરોધ જાને તો કેવો થાય એવું હે ભાઈ એવું અમારા બધા માર હવે પાછું હમું જોઈ હે હમું નહીં હા હવે જોઈએ એવું હે ભાઈ આ 10 દિવસનો પાડો અમારે થઈ ગયો છે ને આજે ધીમે ધીમે ખાવાનું ચાલુ કર્યું છે એ જે પેલો વહેલો હે કે ત્યારે ખર્ચનું સ્ટાર્ટિંગ કર્યું છે તો હજી એક જ મોઢામાં નાખીને એ કારને અડધી કલાકમાં સાવે હજી સવાયેલી નહીં આ છે કે પેલો વહેલો ખાતા શીખે છે તેમ બધા ખાતા ને જો ખાય છે તો ફેમિલી અત્યારે પડી ગઈ સાંજ ને અત્યારે આપણે છે કે લીધું છે સાંજ ને દૂધ સાથમાં રોટલી અને જો રીંગણા બટેટાનું શાક આપણે બધા શાક હે ને મને આપ્યું સાંજ રોટલી આલ્યો ભાણા કરેલા જ છે. ભાણા કેટલા જ છે હા પણ ખાવો ભાવતો ને એમ કહો ભાઈ. ખાવું ને ભાવ નકર ભાણા તો કરેલા જ છે. આવડા તો કહેતા હા પણ મેં બટેટા ન ખાતા મિની 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 મિની. કાંઈ અમે તો એક નવો ફેમિલી ને બનાવ્યું જો એકની બે છે. જો બે છે જો એક આ કાળી છે ને એક ધોળી છે એ ધોળી કાળું આવશે કે તેવા તમને છે કે વિડીયો બતાવી બે બિલાડી આવી ગયો અમારે કૂતરો વી ગયો કે ત્યાં પછી ને આવી નકર પેલા ન જ કૂતરો નહીં તો પછી ત્યારે ન કૂતરો આવવા દેતો કૂતરો નહીં ને આપણે ન હોય ઘેરે એટલે આવી ગયું ઘેરે હવે એટલે બે એ વાત મીંદડી આવી ગયું. બે મીંદડી આવી ગયો હા બે ઈ આપણે કૂતરો ને એટલા માટે તો પછી આવે જ છે ને. આવે તો ખરી જ તે ને કૂતરો ભાઈ અમારો છે ને નથી રહેવા દુનિયામાં જ નહીં રહો. આ દુનિયામાં જ નહીં રહો હા બધા કોમેન્ટ કરતા કે તમે કૂતરો કેન્યો કેન્યો પણ કૂતરો હવે રોજ નહીં તો પછી હા એ વાત હશે ઘણો બધે વાળું કરવાનું. હા રોટલો છે રોટલી છે શાક છે ચાલો બધે વાળું કરવા. હાલો ભાઈ બધા વાળું કરો